તો હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં છેલ્લા એક અઠવાડિયામાં દારૂની હેરાફેરી કરતા વાહન ચાલકોની ધરપકડ કરવામાં આવી હતી। તો હોળી ધૂળેટીના તહેવારોમાં ખાવા પીવાની પાર્ટીઓ યોજાય છે। વલસાડ જિલ્લાના હદ પર આવેલ સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે, જેના લીધે બુટલેગરો અનેક યુક્તિથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયાસો કરે છે। આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે ₹96 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને વાહન સહિત અંદાજે 1 કરોડ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હોળીનો તહેવાર આવનાર છે, જે અનુસંધાને પોલીસ જે છે એ ડ્રાઈવ સ્વરૂપે પ્રોહિબિશન વિરોધી કામગીરી કરવામાં વ્યસ્ત છે। વલસાડ જિલ્લામાં જુદી જુદી જગ્યા પર, જેમ કે ડુંગરી પોલીસ સ્ટેશન, નાના પોંડા, વાપી ઉદ્યોગનગર જેવા પોલીસ સ્ટેશનોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડવાની ઘટના બની છે। કુલ 4 જેટલા ગુનાઓ જે છે એ શોધી કાઢવામાં, ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જે 3 ક્વોલિટી કેસ જે છે એ LCB દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે અને ડુંગરી પોલીસ દ્વારા એક ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યો છે। અને વાહનો સાથેની કિંમત ગણવા જઈએ તો કુલ 1 કરોડ 31 લાખ 32,904 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ, વાહનો સહિતનો મુદ્દામાલ જે છે પોલીસે ગઈકાલ રોજ જપ્ત કરેલો છે। તો રાજકોટમાં 33 લાખથી વધુનો વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। જૂની માર્કેટિંગ યાર્ડ ખાતે બટાકાની બોરીઓની આડમાં રાખવામાં આવેલા 8,257 બિયરના ટીન કબજે કરવામાં આવ્યા હતા। અલીમુદ્દીન તેલી અને શૈતાનસિંહ નાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોનુ તેલી ટ્રક માલિક અને જથ્થો મંગાવનાર શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે। તો SMCએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે। કુલ 53.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો SMCએ શહેરમાં મોટી કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 33 લાખથી વધુ વિદેશી બિયર ઝડપી પાડ્યો છે। 3 અલગ અલગ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કચ્છ, વલસાડ અને રાજકોટથી મોટી માત્રામાં દારૂ છે તે ઘુસાડવામાં આવે છે। ચોખાની આડમાં દારૂ, બીજી તરફ ધૂળેટી પહેલા દારૂની હેરાફેરી, તો બટાકાની આડમાં રાજકોટમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યા હતા। 3 આરોપી ફરાર છે। શોધખોળ તેજ છે। અલગ અલગ 3 શહેરોના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો મોટી માત્રામાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કચ્છ, વલસાડ અને રાજકોટથી। સુરતમાં ₹1 યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સચિન વિસ્તારની આ સમગ્ર ઘટના છે। કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગતા ઉશ્કેરાઈને હુમલો કરવામાં આવ્યો છે। વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં કપડા ઇસ્ત્રી માટે ₹1 વધારે માંગવામાં આવતા જે પ્રકારથી આ હુમલો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। ₹1 માટે યુવક પર જીવલેણ હુમલો। બીજી તરફ સુરતમાં ચિરાગ ગોટી સામે વધુ 2 FIR નોંધાઈ છે। કતારગામ અને સિંગણપુરમાં નોંધાઈ છે ફરિયાદ। બંને ફરિયાદ બાદ શહેરમાં ફરી ખળભળાટ છે। તો સિંગણપુર કેસમાં પિસ્તોલની અણીએ ધાક ધમકીના આક્ષેપ, એક પીડિત પાસેથી ₹47 લાખ પડાવ્યાનો દાવો, ઉઘરાણી માટે ટોર્ચર કર્યાની પણ ફરિયાદ થઈ છે। કતારગામ કેસમાં ગોટી અને સાગરીતો વિરુદ્ધ ગંભીર આરોપ, મીટિંગ બહાને બોલાવી દમદાટી કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। તો બીજા પીડિત પાસેથી 20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ છે। હથિયાર બતાવીને ધમકી આપ્યાની નોંધ, વાયરલ વિડીયો બાદ પીડિતો આગળ આવ્યા। તો પોલીસે ખંડણી સંબંધિત કલમો ઉમેર્યા છે। આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો સાગરીતોની ભૂમિકા તપાસના કેન્દ્રમાં, ગુજસીટોક હેઠળ પગલાંની ચર્ચા તેજ થઈ છે। તો વધુ ખુલાસાની દિશામાં પોલીસ સક્રિય। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો, જેના CCTV પણ સામે આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી કારની લેવેચનો ધંધો કરે છે, જેથી ફ્લેટમાં ગાડી પાર્ક કરવા બાબતે તેની ફરિયાદી સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી મારામારી કરી હતી। પોલીસે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે। 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે
અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ અગાઉ જે કારની પાર્કિંગ બાબતે જે બોલાચાલી થયેલ તેમાંથી જ બનાવ બનેલો છે, જેમાં રાયોટિંગ મારામારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો વડોદરામાં શિવજી કી સવારી દરમિયાન ઘર્ષણ સર્જાયું છે. યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. મારામારીનો વિડીયો રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાખડી પડ્યા. પોલીસે આ સમગ્ર મામલો થાળે પાડ્યો. અન્ય સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વાંદિયોલ ગામના લોકોએ અનોખો વિરોધ કર્યો છે. વાંદિયોલથી કાદવિયા ગામે જવાનો રસ્તો કાચો રસ્તો હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મામલે અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ બાળકોને શાળાએ નહીં મોકલીને વિરોધ કર્યો છે. શામળાજી નજીકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના કાદવિયા ગામે છૂટાછવાયા 100 ઘરોની વસ્તી વસવાટ કરે છે. આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારના લોકો પાકા રસ્તાની સુવિધાથી વંચિત છે. વારંવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા પાકો રસ્તો બનાવી નહીં આપતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. 108 પણ આ રસ્તે જઈ શકતી નથી અને લોકોને ભારે હાલાકી પડે છે. વર્ષોથી ડામર રોડની માગણી છે. આ વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી આ રોડ માટે સતત માગણી કરતા આવ્યા છીએ. હાઈવે નહોતો નીકળ્યો ત્યારે પહેલથી અહીંથી રોડ નીકળતો હતો. આજ સુધી ડામર રોડ થયો નહીં. આ છોકરાની દશા જુઓ તમે, સામાસામાં આવીને જુઓ તો છોકરો નદીને પટમાં થઈને જાય છે. 108 પણ આવતી નથી અને કોઈ દવાખાના જવા માટે બહુ તકલીફ પડે છે. તે ઊંચું કરીને લઈ જવું પડે છે, એવી તકલીફ છે. ચોમાસામાં તો લપસી જાય કે રોડનું કોઈ ઠેકાણું નથી. અમે ઉગ્ર આંદોલન માટે સ્કૂલમાં બાળકો મોકલ્યા નથી અને જ્યાં સુધી રોડનો માગણી સ્વીકાર સરકાર નહીં કરે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલવાના નથી. તો રજૂઆતો કરીને થાકી ચૂકેલા ગ્રામજનો બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખીને વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ વિસ્તારમાંથી 50 જેટલા બાળકો નજીકની વાંદિયોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, ત્યારે રોડના અભાવે બાળકો શિક્ષણથી દૂર રહેવા મજબૂર છે. રાજ્યમાં સૌથી વિકસતું કોઈ ક્ષેત્ર હોય તો તે રોડ રસ્તા છે. ખાસ કરીને જ્યાં એક્સપ્રેસ વે બનતા હોય, જ્યાં 140ની સ્પીડમાં ગાડીઓ જતી હોય, ત્યાં આજે ગામડાઓમાં ચાલીને જવું પડે છે. કાચા રસ્તા છે, જંગલ વિસ્તાર છે. ત્યાં આઝાદી બાદ આજે પણ ડામર રોડ જોયો નથી ગ્રામજનોએ, ત્યારે તેઓ આજે કાળો દિવસ બનાવી રહ્યા છે. તમને દ્રશ્યો બતાવી દઈશ કે હું એ વિસ્તારમાં ઊભો છું, જે શામળાજી તાલુકાનું વાંદિયોલ ગામ પંથક છે. ત્યાંથી કાદવિયા જવાનો જે રસ્તો છે 2.5 કિલોમીટરનો, ત્યાં બાળકો આજે સ્કૂલે ગયા નથી. આપ જોઈ શકો છો કે જે વાલીઓ છે સતત રજૂઆત બાદ પણ સરકાર સાંભળવામાં નહીં આવતા આખરે બાળકોને સ્કૂલમાં નથી મોકલવામાં આવ્યા, શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે. અને જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે કાચા રસ્તા છે, આ તમને દ્રશ્યો બતાવીશ કે જંગલ વિસ્તાર છે, દીપડાનો ભય છે, નદી સામે આવે છે જે મેશ્વો નદીના કિનારા ઉપર છે. તેવા સંજોગોમાં બાળકો માટે જીવનું જોખમ વધુ ઊભું થઈ રહ્યું છે. તેની સામે તેઓ શિક્ષણ આપવાનું ના પાડી રહ્યા છે. એટલે કે આ સંજોગોમાં કહેવામાં આવે તો જે તંત્રના જે સાંભળવામાં નહીં આવતા આખરે જે ગ્રામજનો છે, ગ્રામજનો દ્વારા આક્રોશના પગલે બાળકોને શિક્ષણથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જો અહીં ડામર રોડ બનાવવામાં નહીં આવે તો આ જે આંદોલન છે